છો જોઈને ખૂબ સંતો રાજી થાય છે। વાલા ભક્તો, ભગવાન અવસર આપે, અવસર સમજીને, અવસરને ઓળખીને એ પ્રમાણે કરવા લાગે વિવેકી ડાયો પુરુષ કીધેલો છે। તમે બધા કચ્છ શ્રી નારાયણ યુવક મંડળ, યુવતી મંડળના સર્વે ભાઈઓ, બહેનો, વડીલો, માતાઓ સર્વને ભગવાન એવું બળ આપે, આવું ભજન કરવા માટે ઝુંબેશ આપે, આવી હિંમત આપે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। વાલા ભક્તો, આ એક ભગવાને આપેલી આપણા માટેની એક સ્કીમ છે। આ પ્રભાતના સમયે જે ભજન કરવું એ અનંત ગણા ફળને આપનારું થાય છે। એટલે તમે બધા ભજન કરો છો જોઈને ખૂબ ખૂબ આનંદ આવે છે। ભક્તો, ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહીને કાર્ય કરવું એ ઉન્નતિ છે, પણ ભેગા રહીને એ સતત ભજન કરવું એ આપણી સાચી સફળતા છે। સહજાનંદ સ્વામી મહારાજની જય। બધા ભક્તોને મારા તરફથી જય સ્વામિનારાયણ। આ આપણું મંડળ ખાંધા કોલોની અને ખારઘર બંને એક યુવતી મિત્ર મંડળ કચ્છ શ્રી નરનારાયણ દેવ, અને આપણું આ રોજને રોજ પ્રભાત ફેરી નીકળે છે, અને રોજે રોજ આપણો હરિભક્તોનો બહુ પ્રેમ છે કે રોજના રોજ માણસો 25 થી 50 માણસો વધતા જાય છે। અને આ મુંબઈની અંદર આવી કાતિલ ઠંડી હોવા છતાં માણસો સવારે 4 વાગે ઉઠી નાહી ધોઈને પૂજાપાઠ કરી અને બધા તૈયાર થઈ અને અહીંયા કને પ્રભાત ફેરીમાં જોડાય છે। એટલે મહારાજની એવી કૃપા છે કે આને તો આ મુંબઈની અંદર ઉઠવું બહુ અઘરું છે, બાકી બધું બહુ સહેલું છે, પણ ઉઠવું બધાથી બહુ કઠિન છે બધા ભક્તોને। અને અહીંયા કને આજે ખારઘરને આંગણે 350ની ઉપર માણસો થઈ ગયા છે, હરિભક્તો બધા નાના મોટા મળીને। અને બીજી બહુ મહારાજની એવી મોટી કૃપા છે કે આ પ્રભાત ફેરીનો પ્રભાવથી મહારાજે આપણા ઉપર એવી કૃપા કરી કે ખારઘરમાં મોટામાં મોટો આપણને પ્લોટ લઈ આપ્યો, અને આપણે આંગણે મોટામાં મોટું મંદિર કરી આપે છે મહારાજ, જલ્દીથી જલ્દી કરી આપે એવી મારી પ્રાર્થના। આટલું જ કહીને મારી વાણીને વિરામ આપું। સહજાનંદ સ્વામી મહારાજ દેવની જય। આપણે ખારઘરની સભા આજે મને એવું લાગે છે કે ખારઘરના ઘણા બધા ભાઈઓ અહીંયા આ સભામાં આવ્યા છે, કેમ કે કાલનું બધાને એમને સાંભળ્યું ભગવાનનું કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને જલ્દી જલ્દી ઉઠાડે અને ભગવાનનું નામ લે, સ્વામિનારાયણ ભગવાનનું। કેમ કે આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે, કેમ કે આના વગર પાંદડું પણ હલે નહીં। એવી જય સ્વામિનારાયણ ભગવાન।